ઝઘડિયાની ઘટના બાદ આજે નેત્રંગ તાલુકામાં અજાણ્યા ઈસમોનો પગપસેરો જોવા મળ્યો હતો। નેત્રંગ તાલુકાના ઉંડી ખાતે એક મહિલાને ધોળમાર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે। આજરોજ વહેલી સવારે મહિલા રોજિંદા કામ અર્થે પોતાના ખેતરમાં ગયા હતા। અંદાજે 3 જેટલી મહિલા પોતાના ખેતરમાં ઘાસ કાપતા હતા। તે વખતે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા તેઓ પર હુમલો કરવામાં આવ્યો હતો। મહિલાના પરિવારે 108 મારફતે નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ તેઓને ખસેડી હતી। સ્થળે નેત્રંગ પોલીસ દ્વારા પહોંચીને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મારું નામ હર્ષદભાઈ મનુભાઈ વસાવા છે, મૂળ નિવાસી ઊંડી। આજ રોજ 10 વાગ્યાના ગાળામાં બધા ગામના મોટા ભાગે પશુપાલન કરતા હોવાથી બધા વ્યવસાય મુખ્ય પશુપાલન જ છે। ઘાસચારા માટે અમારા ફળિયાની 3 બહેનો ઘાસ કાપવા માટે ગયા। એમાં એક બેનને અણીદાર હથિયારથી બતાવીને પાછળના ભાગે દંડાથી દોર મારીને બેનને પાડી દીધા। બીજા 2 બેન પોતાના બચાવ માટે આ એક બેન રોડ સાઈડ ભાગીને આવ્યા અને એક બેન છે તો ગામની તરફ ભાગીને આવ્યા। એમાં ગામ લોકોને જાણ થતાં બધા ભેગા થઈને પોલીસ સ્ટેશનને જાણ કરી પછી બેનને 108માં લઈને પછી કાયદેસરની જે આગળ કાર્યવાહી થશે તે કરવામાં આવશે। ચાલો સુમિત્રાબેન ખેતરમાં 2 ચોર હતા તે સ્વામીબેનને માર્યા એટલે અમે જોયા એટલે અમે ભાગી સુઈતા ને અમે ઊંડી ગામના વસાવા સુમિત્રાબેન રામસિંહભાઈ કેટલા જણ હતા અંદાજે? 4 મેં 2 જ ખાલી જોયા પણ એમને 4 જોયા સ્વામીબેન। તમે રોજ ખેતર જાઓ? અમે રોજ ગઈએ ઘાસ કાપવા। આજે કેટલા ટાઈમ જોવા ગયા તમે? આજે અમે 10 વાગે જેવા ગયા પણ એ અમારી મોટી લાગી। ચાલો તમે બોલો, તમે બોલો।